આ ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે, તોબા તોબા થશે, પોકારશે લોકો। જી હા, આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ ઉનાળો આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે। કચ્છના ભાગમાં 32 ડિગ્રીની આસપાસ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 30 ડિગ્રીની આસપાસ, ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે। કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે। આ વખતે માર્ચ માસથી જ રાજ્યના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શક્યતાઓ પણ રહેશે। 7 થી 10 ગરમી વધશે અને મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગોમાં લગભગ 39, 40 કે 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। 23 માર્ચથી આકરી ગરમી પડશે અને 26મી એપ્રિલથી દેશ ધસાડતી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં 41 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ કે 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। 10મી મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 45-46 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। થોડી વારમાં રીલ્સથી રમઝટ જોવા ન ભૂલશો।